આપઘાત કરનાર એકની અટકાયત। પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શિણોલ સાહેબ નાઓએ જિલ્લામાં અમુક ઇસમ દ્વારા સોશિયલ મીડિયામાં ખોટી આઈડી બનાવી તેના મારફતે સોશિયલ મીડિયામાં નકલી ભારતીય ચલણી નોટના વિડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ તેમની સાથે છેતરપિંડી કરતા ઇસમને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય તે મુજબ એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ રાવલ તથા જીવરાજભાઈ ગઢવી નાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન લેકવ્યુ હોટલ 3 રસ્તા પાસે પહોંચતા નિલેશભાઈ ભટ્ટ તથા જીવરાજભાઈ ગઢવી નાઓને સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે મોસીમ કરીમ સુમરા રહેવાસી સંજોગનગર એકતા કેબલની સામે ભુજવાડો હાલે પાટવાડી નાકા 4 રસ્તા પાસે હાજર છે અને પોતાના કબજામાં રહેલ મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયામાં ખોટી આઈડી બનાવી તેમાં ભારતીય ચલણી નોટ 1 કા ડબલ આપવાની જાહેરાત પોસ્ટ કરી લોકો સાથે છેતરપિંડી કરવાની કોશિશ ચાલુ છે। તેને વિશ્વાસમાં આવેલ લોકો પાસેથી નાણાં પડાવી આર્થિક લાભ મેળવે છે તેમજ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેને શરીરે હાલે બ્લુ કલરનું શર્ટ તથા વ્હાઇટ તથા પિંક કલરનું ચેક્સવાળું શર્ટ તેમજ જીન્સ પેન્ટ પહેરેલ છે। આ હકીકત આધારે તપાસ કરતા મોસીમ કરીમ સુમરા રહેવાસી સંજોગનગર ભુજવાડો મળી આવેલ અને તેની પાસેથી મળી આવેલ મોબાઈલમાં હાર્દિક પટેલ નામની ફેસબુક આઈડી ચાલુ હોય અને આ આઈડીમાં 1 લાખ કા 5 લાખ હેન્ડ ટુ હેન્ડ વગેરે મુજબનું લખેલ અને સોનાના બિસ્કિટના ફોટા મૂકેલ હોય તથા બીજી અલગ અલગ જાહેરાત બનાવી છેતરપિંડી કરવાના ઈરાદે શેર કરે, જે બાબતે પૂછતા મજકૂર ઇસમે જણાવ્યું કે હું સામાવાળા લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરવાના ઈરાદે ફેસબુકમાં 1 લાખના બદલામાં 5 લાખ રૂપિયા ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટ આપવાના તથા સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાના વિડીયો બનાવી તેમાં પોસ્ટ કરી વિડીયો મારફતે વિવિધ લોકો સાથે સંપર્ક કેળવી લાભ મેળવવાના બહાને વિશ્વાસમાં લઈ લોકો પાસેથી પૈસા લઈ છેતરપિંડી કરવાની હકીકત જણાવી હતી, જેથી આ મજકૂર ઇસમ વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પકડાયેલ ઇસમ મોસીમ કરીમ સુમરા પાસેથી 5000ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે। આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા।